બાળકો મજામાં? આપણે ચેપ્ટર નંબર 4ની શરૂઆત કરી દીધેલી છે. આગળ એક ભાગની અંદર આપણે બહુ સરસ એવી શરૂઆતની માહિતી બધી મેળવી હતી. એમાંથી બની શકે કે પરીક્ષાલક્ષી થોડું ઓછું ઉપયોગી હોય, પણ ચેપ્ટરને સમજવા માટે ખૂબ 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 ઉપયોગી વસ્તુ છે. સમજો, આ જે વિદ્યાર્થીઓ આની અંદર ઉતાવળ કરી નાખે છે એમને ચેપ્ટર પછી સમજાતા નથી, ગોખવા પડે છે. તો શરૂઆત અહીંયાથી જ થતી હોય છે. પછી થોડું થોડું તમે ગપચાઈ દો એટલે સમજો પછી શું થાય કે પછી આગળ તકલીફો ચાલુ થાય અને પછી ઇન્ટરેસ્ટ જતો રહે. પણ શરૂઆતથી જ તમારે એમાં જોરદાર મહેનત કરવાની હોય, પરીક્ષાલક્ષી હોય કે ના હોય, બરાબર. પછી ધીમે ધીમે એની અંદર આખી ફાવટ આવી જાય પછી તમે અમુક વસ્તુ નીકાળી શકો. શરૂઆતમાં કંઈ ખબર ના હોય ને બધું નીકાળવાનું ચાલુ કરી દો તો નુકસાન થવાનું છે. તો જો પહેલાં ઇન્ટ્રોડક્શન લીધું હતું, પછી 4.2ની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રના ઉદ્ભવ સ્થાનો જે છે એ અને એમને લગતી જનરલ ચર્ચા કરી હતી. હવે આપણે એમાં આગળ વધીએ છીએ 4.2ની અંદર જ. 4.2ની અંદર બીજો ભાગ, ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ટ્ઝ બળ, અથવા કહેવાય છે લોરેન્ટ્ઝ બળ. ટ બી ક્યારેક લેવાય છે અને ઘણી વખત ઉચ્ચારણમાં લઈએ છીએ, ઘણી વખત નથી લેતા. તો લોરેન્ટ્ઝ બળ વિશેની મોસ્ટ આઈએમપી ટોપિકની ચર્ચા કરવાના છીએ. રેફરન્સમાં નાના નાના ટુકડાઓ પાડી દીધા છે, પણ એ ટુકડાઓ જે બધા કમ્બાઈન જ છે એટલે એક આખા પ્રશ્ન કે થિયરી તરીકે આને લેવાનું છે. તો હું ક્રમ બી કહું છું. ક્વેશ્ચન નંબર 6 ટેક્સમાં નથી, આપણે કરવાની જરૂરિયાત નથી. ક્વેશ્ચન નંબર 6 કેન્સલ કરી દેજો. ત્યારબાદ 7, 8, 9 જે છે એની એક થિયરી બનશે. 7 અને 9 જ આમ તો લઈ લો. 7, 8, 9માં આપણે 9થી શરૂઆત કરીશું. ઓકે, ત્યારબાદ આ રીતે આગળ વધતા જઈશું. તો હું તમને માહિતી આપતો જાઉં છું. 9 નંબરનો જે પ્રશ્ન છે એ છે લોરેન્ટ્ઝ બળ એટલે શું, તેના માટેનું સૂત્ર લખો. આટલું જ ના પૂછાય, આખું લખવાનું છે. ખાસ અહીંયા ધ્યાન દેજો, આ પ્રશ્ન જોઈન્ટ છે. આ એક MCQ માટે ગણી લો, તો એને હું અલગ કરી દઉં એટલે તમને પ્રશ્ન પૂછાય લોરેન્ટ્ઝ બળ વિશેની માહિતી આપો. તો આની અંદર બાળકો તમારે ક્વેશ્ચન નંબર 9 અને 7 બંને લખવાના છે, ખાસ અને ખાસ. એ જોઈન્ટ જ છે. તો સમજાવી દઉં છું લોરેન્ટ્ઝ બળ શું છે. તો મોસ્ટ આઈએમપી બળ છે. કોઈ એક વિસ્તારની અંદર જ્યારે કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બી છે અને બી ચુંબકીય ક્ષેત્ર પણ છે, ત્યારે કોઈ વિદ્યુત ભાર પર બે પ્રકારના બળો લાગે છે. કોઈ વિદ્યુત ભાર Q પર બે બળ લાગશે. ટોટલ બળ થશે વિદ્યુત બળ અને ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ. બસ, તો આ બંનેનો જે સરવાળો છે એને જ તો આપણે લોરેન્ટ્ઝ બળ કહીએ છીએ. લોરેન્ટ્ઝ બળ બીજું કશું જ નથી, વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો છે. તો વિદ્યુત બળ વિશે તો ઓલરેડી આપણે ચેપ્ટર 1માં શીખ્યા છીએ. હવે આપણે આની અંદર ચુંબકીય બળ વિશે શીખીશું. તો વિદ્યુત બળ આપણે જાણીએ છીએ કે Q વિદ્યુત ભાર પર વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્રના કારણે લાગે, આ સૂત્ર છે. ચુંબકીય બળની ચર્ચા કરવાના છીએ, એના માટેનું સૂત્ર છે QV × B. બસ, તો આ સમીકરણ થઈ ગયું, એ લોરેન્ટ્ઝ બળનું સમીકરણ થઈ ગયું. તો આ વાત થઈ લોરેન્ટ્ઝ બળ એટલે શું. તો જ્યારે કોઈ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બેયની અસર હેઠળ આવે ત્યારે બેયના કારણે બળ લાગે. એ બંને બળનો સદિશ સરવાળો જે છે, બસ એમને જ તો આપણે કહીએ છીએ ટોટલ બળ, કુલ બળ અથવા તો લોરેન્ટ્ઝ બળ. તો એમાં વિદ્યુત બળ બી છે, ચુંબકીય બળ બી છે. તો બસ આ પ્રશ્નની અંદર એટલો ટુકડો લીધો છે, ખાલી લોરેન્ટ્ઝ બળનું સૂત્ર લખ્યું છે.
બરાબર છે. હવે ખાસ સમજાવું છું 7 નંબરનો પ્રશ્ન. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતા બળની લાક્ષણિકતાઓ જણાવો. તો બળ વિશેની હવે સમજણ લઈએ. ચુંબકીય બળની એટલે કે તમે કહી શકો પ્રશ્ન નંબર આપણો થશે 7. તો 9ની સાથે 7 જોડાયેલા આટલું લખવાથી થોડી માર્ક્સ મળશે, એટલે આટલું કંઈ પૂછાવાનું નથી, આખું જ પૂછાશે. તો હવે હું ચુંબકીય બળની ચર્ચા કરું છું, સાથે પહેલાં વિદ્યુત બળની બી ચર્ચા કરી લઈશું. વિદ્યુત બળ ઇલેક્ટ્રિક ફોર્સ Q × E. આમાં જો ક્યારે બળ લાગે, વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ભાર પર બળ લાગે. એમના માટે એ સ્થિર હોય કે ગતિમાં એ જરૂરી નથી. સ્થિર અથવા ગતિમાં હોય તો પણ બળ લાગે. હવે આ જુઓ ચુંબકીય બળ. મેગ્નેટિક ફોર્સ વિશે તમે ચેક કરશો તો આ સમજવા લાયક જોરદાર બળ છે. આ બળની અંદર જે સૂત્ર છે એ સૂત્રને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો જો હું એના સદિશ સ્વરૂપે પણ સમજાવું છું અને મૂલ્યની રીતે પહેલાં સમજી લઈએ. આ તો ખ્યાલ હશે, ક્રોસ ગુણાકાર એટલે સાઇન આવે. તો પહેલાં હું મૂલ્યની રીતે સમજાવી દઉં. મૂલ્ય થયું આ, પછી ડાયરેક્શન સમજાવીશ. મોસ્ટ IMP છે બાળકો, MCQ પૂછાશે આના પરથી. દાખલાઓમાં કામનું જોરદાર અને કેટલું સહેલું ને બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. પહેલેથી જો ધ્યાન દઈ દો તો મજા આવી જાય. સૂત્ર પરથી કહી શકો કે જ્યારે V અને B વચ્ચેનો ખૂણો થીટા 0 હોય કે 180 હોય તો સાઇન 0 કે 180 એટલે 0 થાય તો કહી શકો કે બળ લાગશે નહીં. બાળકો, ચુંબકીય બળ લાગશે નહીં. ચુંબકીય બળ ક્યારે ન લાગે એ જુઓ. આ એક કે જ્યારે કણનો વેગ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય કે એની વિરુદ્ધ દિશામાં હોય. સમજો આ ચુંબકીય ક્ષેત્ર છે અને કોઈ વિદ્યુત ભારિત કણ આ ચુંબકીય ક્ષેત્રમાં આ ડાયરેક્શનમાં જતો હોય કે આ ડાયરેક્શનમાં જતો હોય તો આ વખતે બળ 0, કોઈ બળ લાગતું નથી. આ સૂત્ર એવું કહે છે. બીજું, જો સ્થિર હોય, વિદ્યુત ભાર સ્થિર હોય, વેગ બરાબર 0 એટલે કે વિદ્યુત ભાર સ્થિર હોય તો ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગતું નથી. કેમ? તો કે સૂત્રમાં V બરાબર 0. હવે ત્રીજો ઓપ્શન કે ભાઈ B 0 હોય તો, હવે ચુંબકીય ક્ષેત્ર જ ના હોય તો બળ આમ બી નથી લાગવાનું, તો બધાય સમજી શકે. તો B બરાબર 0 હોય તો પણ બળ લાગતું નથી. ક્યારે ચુંબકીય બળની અસર થતી નથી. ચુંબકીય ક્ષેત્ર ન હોય તો એ તો સ્વાભાવિક છે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર પડેલો છે પણ સ્થિર છે તો બળ નહીં લાગે. ગતિમાં હોય તો જ લાગે, અને ગતિમાં બી જો આ ડાયરેક્શનમાં હોય તો બળ નહીં લાગે. એ સિવાય હોય તો લાગે. ક્યારે મહત્તમ લાગે? તો થીટા બરાબર જ્યારે 90 હોય ત્યારે બળ જે છે મહત્તમ થશે લંબ રૂપે ગતિ કરતો હોય તો, અને એ થશે Q, V અને B sin 90 એટલે 1. તો આ મેક્સિમમ લાગશે. તો ખાસ અને ખાસ જુઓ, આ બધા નાના મુદ્દાઓ જે છે એ બહુ જોરદાર અગત્યના છે. ચુંબકની આ બધી ખાસિયત છે, લાક્ષણિકતાઓ છે ચુંબકીય બળની. વિદ્યુતમાં એવું કશું નહોતું, જો સ્થિર હોય તોય લાગે. વાર્તા પૂરી. વિદ્યુત ક્ષેત્ર જોવું જોઈએ બસ. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર બળ લાગે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર બળ લાગે એવું ફરજિયાત નથી. ક્યારે ન લાગે. સ્થિર હોય તો ન લાગે. ક્ષેત્રને સમાંતર કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો ન લાગે. ત્રાસો ગતિ કરતો હોવો જોઈએ. વિદ્યુત ભાર ત્રાસો ગતિ કરતો હોય લંબરૂપે તો લાગે. મહત્તમ લંબરૂપે લાગે, ત્રાસો હોય તો પી લાગે. આ સૂત્ર પ્રમાણે લાગશે. બરાબર. હવે કઈ ડાયરેક્શનમાં લાગે એમના માટે મૂલ્યની ચર્ચા કરી લીધી આપણે. દિશા. તો ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર, અને કણ આ રીતે આપણા સમતલમાં જ ગતિ કરતા જાય છે. તો તમારે સિમ્પલ બળ માટે V × B કરી દેવાનું. જમણા હાથના સ્ક્રૂનો નિયમ.
આને લંબ રૂપે જમણા હાથનો સ્ક્રૂ ગોઠવવાનો. યાદ કરી લેજો જે મિત્રોને ખબર ના હોય તે. A ક્રોસ B. ભૂલી ગયા શું? A B થી બનતા સમતલને લંબ રૂપે જમણા હાથનો સ્ક્રૂ ગોઠવવાનો. સમતલને લંબ રૂપે જમણા હાથનો સ્ક્રૂ એના શીર્ષથી બીના શીર્ષ તરફ ફેરવવાનો. વિષમ ઘડી ફેરવતા સ્ક્રૂ બાર તરફ આવે. સમઘડી ફેરવો તો સ્ક્રૂ અંદર જાય, વિષમ ઘડી ફેરવો તો બહાર નીકળે. યાદ રાખજો. તો અહીંયા બી તમારે વી અને બી થી બનતું સમતલ આપણું બોર્ડ એને લંબ રૂપે સ્ક્રૂ ગોઠવવાનો. પહેલા સદિશ વી થી બીજા તરફ બી તરફ ફેરવાનો. અહીંયા વી પહેલું છે આ, તો અહીંયાથી આમ ફેરવાનો. સમઘડી ઘડિયાળના કાંટાની દિશામાં તમે સ્ક્રૂ ફેરવશો એટલે આગળ વધશે, અંદર તરફ થશે. તો બળ જે છે એની ડાયરેક્શન અંદર. બરાબર. એક બીજો ટૂંકો ટચ રસ્તો છે. જમણો હાથ લેવાનો. જમણા હાથથી આંગળીઓ જે છે એને વી થી બી તરફ ફેરવાની અને અંગૂઠો કૂલો કરી દેવાનો. આ રીતે રાખવાનું. બરાબર. પણ જો આંગળીઓ જે છે એ વી થી બી તરફ ફેરવાની. વી થી બી. તો અંગૂઠો જે બાજુ હશે એ બાજુ બળ લાગશે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો. આંગળીઓ વી થી બી તરફ ફેરવાની, અંગૂઠો અંદર તરફની ડાયરેક્શનમાં રહેશે એટલે બળ અંદર તરફ લાગશે. ચલો બીજી એક બે પ્રેક્ટિસ કરો. માની લો કે ચુંબકીય ક્ષેત્ર અંદર છે. બરાબર ધ્યાન દેજો, નહીંતર ખબર નહીં પડે. ધ્યાન હશે તો જ આવડશે. ચુંબકીય ક્ષેત્ર અંદર છે અને વેગ ઉપર છે, તો બળ કઈ બાજુ લાગશે? આવી અલગ અલગ ડાયરેક્શનમાં રાખી પ્રેક્ટિસ કરવાની છે. રેડ પેન ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, વેગ આ બાજુ ઉપર તરફ. બ્લુ પેન વેગ ઉપર. તો વી ક્રોસ બી કરવું છે. જમણા હાથથી સહેલું પડે. વી ક્રોસ બી આમ કરવાનું. જુઓ, વી અહીંયા છે, વી અને આ બી છે, તો વી ક્રોસ બી. તો અંગૂઠો આ બાજુ રહેશે. આ છે વી અને અંદર તરફ બી છે, તો વી ક્રોસ બી કરશો એટલે અંગૂઠો આ બાજુ રહેશે. આ ડાયરેક્શનમાં બળ લાગશે. પ્રેક્ટિસથી ફાવશે. વી ક્રોસ બી. જમણા હાથનો સ્ક્રૂ આ રીતે રાખો. સમતલને લંબ રૂપે જમણા હાથનો સ્ક્રૂ. અહીંયાથી હું જોઈશ વી ક્રોસ બી કરીશ તો મને વિષમ ઘડી દિશા દેખાશે એટલે આ બાજુ બળ. તો આમ રાખીશ તો આ બાજુ. કોઈ અહીંયાથી જોવાનો પ્રયત્ન કરશે તો વી ક્રોસ બી અને સમઘડી દેખાશે. સમઘડી દેખાશે એટલે અંદર તરફ, તો પણ આ બાજુ જ. ગમે તે રીતે તમે જાઓ ડાયરેક્શન એક જ મળે. બરાબર છે? ચલો તો બરાબર ધ્યાનથી જોઈ લેજો કે ચુંબકીય બળ નાનું, સિમ્પલ, અગત્યનું, મોસ્ટ આઈએમપી છે. સમજણ બી બહુ જોરદાર. દાખલાઓ જે આગળ MCQ બનશે, જે આ વિડીયો બરાબર જોતા નથી અથવા તો લેક્ચરની અંદર ક્લાસમાં બી જ્યારે હાજર હોય ત્યારે પણ ક્લાસની અંદર બી આ જ રીતે આપણે શીખવાડતા હોય દરેકે દરેક વસ્તુ, જેવું તેવું ધ્યાન હોય અથવા તો પછી એનું રિવિઝન ના કરે તો આગળ જતાં MCQ અને દાખલાઓમાં તકલીફ પડે જ છે. બાકી આટલું સમજાવ્યું હોય અને એની તમે 2 થી 3 વખત પ્રેક્ટિસ કરેલી હોય તો મને નહીં લાગતું કે કોઈને બી આ ચેપ્ટર ના આવડે. પણ પ્રેક્ટિસ નથી કરવી બાળકો. નહીં પહેલી વખત તો સમજવું, સાંભળવું, સમજ્યા પછી લખી અને પ્રેક્ટિસ કરવી પડે. મહાવરો દિમાગ કસવું પડે. આ તો ખાલી અમે માગીએ એટલે હોમવર્ક તમે બતાવી દો તો એ તો નહીં ચાલે. એ 12 સાયન્સની કોઈ મેથડ જ નથી બાળકો. તમારે જાતે શીખવાનું છે, તૈયાર કરવાનું છે. એવી જો ધકસ ના હોય તો 12 સાયન્સ ખાલી કરવા ખાતર કર્યું સમજી લો. સાયન્સનું જ અપમાન થઈ જાય. એટલે એ રીતે ના ચાલે. મહેનત તમારે કરવાની હોય અને સિસ્ટમેટિક કરવાની હોય. રિઝલ્ટ આવે ને આવે જ બાળકો, આવે જ રિઝલ્ટ. 12મા ધોરણની અંદર તમે હો અને તૈયારીની અંદર તમે ગમે તે રીતે તૈયારી કરી નાખો તો એવું ના ચાલે. સિસ્ટમેટિક જોઈએ તો જ તમે એક સારા એન્જિનિયર, જોરદાર એન્જિનિયર બની શકો અને તો જ એક સારા ડૉક્ટર બની શકો. બાકી કોઈ કારણસર બની જાઓ તો બી આગળ જતાં તકલીફો ને તકલીફો તમને તો પડે, બીજાઓ નહીં પડે. બરાબર છે? તો મહેનત કરો, સારી રીતે કરો. ખાલી કરવા ખાતર કામ ના કરો બાળકો. ઓકે? તો જુઓ, કોઈ પણ કન્ફ્યુઝન હોય, પ્રોબ્લેમ હોય, વોટ્સઅપ કરી દેવાનું છે. મારો વોટ્સઅપ નંબર જે છે એ સેવામાં હાજર છે.
ત્યારબાદ એક 8મો પ્રશ્ન MCQ માટે બનાવ્યો છે, જે બુકમાં નથી એટલે પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાની જરૂરિયાત નહીં, પણ MCQ માટે 8મો પ્રશ્ન જે છે એ હું સમજાવી દઉં છું. ચુંબકીય ક્ષેત્ર જે છે એનો એકમ બનાવવાનો છે અને એની વ્યાખ્યા કરવાની છે. તો બહુ સહેલું છે. 8મો પ્રશ્ન જે છે એને લઈએ છીએ. તો આપણે હમણાં શીખ્યા ચુંબકીય બળ જે છે Q V B sin θ આ સૂત્રથી વ્યાખ્યાત કરી શકાય. આમના પરથી તમને કે બી નો એકમ બનાવવો તો બળ ભાગાકારમાં Q V અને sin θ. તો એકમની વાત કરી દઈએ. જો બળ એટલે ન્યૂટન, વિદ્યુત ભાર એટલે કુલમ, વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ અને સાઇન થીટા જે છે એ કિંમત ગણો તો એકમ રહિત. તો તમારી સામે આ થઈ ગયું એકમ, બસ પૂરું થઈ ગયું. પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો ન્યૂટન એટલે M1 L1 T-2, અહીંયા T1, અહીંયા Q1, આ શું હતું મીટર, મીટર એટલે L1. તો પારિમાણિક સૂત્ર શું થઈ જશે M1 L0 T-1 અને Q-1. એના સ્વરૂપમાં લાવવું હોય તો M1 L0 Q બરાબર AT, Q બરાબર IT પરથી તો A-1 T-1 થશે એટલે T-2 A-1. મેં Q-1ની જગ્યાએ લખ્યું A-1 T-1. તો આ થયું વાત આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ બનાવવાની રીત. એક બીજી પણ રીત છે, આગળ જતા સૂત્ર શીખશો F બરાબર ILB. હમણાં પરથી આગળ જતા શીખીશું. પછી બળ માટે M1 L1 T-2, આના માટે A1 અને અહીંયા L1. તો જોઈ શકો છો M1 L0 T-2 અને A-1. રેડી? તો આ રીતનું એનું પારિમાણિક સૂત્ર બનશે. હવે આપણો મુદ્દો જે હતો એક હજુ બીજું એક સૂત્ર છે, ફ્લક્સ કરીને આવશે. ફ્લક્સ ફાઈ બરાબર B × A. તો આમના પરથી B બરાબર ફ્લક્સ ભાગાકારની અંદર ક્ષેત્રફળ, ફ્લક્સનો એકમ હોય વેબર અને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. તો એક આવો બી એકમ આવશે. ત્યારબાદ એક ચુંબકીય ક્ષેત્રનો સીધો એકમ છે ટેસ્લા. ટેસ્લા કોઇલ આવતી હતી તમને ખબર હોય તો, ટેસ્લા પરથી T, કેપિટલ T. નિકોલા ટેસ્લા બહુ જોરદાર સાયન્ટિસ્ટ થઈ ગયો, તો એમના પરથી એમનો એકમ છે ટેસ્લા. એમના વિશે પછી ક્યારેક આપણે ચર્ચા કરીશું. તો જો જુદા જુદા એકમની વાત કરીએ તો આ એક એકમ થયો બાળકો. ત્યારબાદ બીજો એકમ આ થયો, એક આ એકમ થયો. પારિમાણિક સૂત્ર તો એક જ હોય, એકમ જેટલા લેવા હોય એટલા લે. પારિમાણિક સૂત્ર જે છે એક જ હોય. આ CGS એકમની વાત કરીએ આપણે બાળકો. CGS એકમ, સોરી MKS એકમ, SI એકમ. અને CGS એકમની અંદર ટેસ્લાની જગ્યાએ એક ગોસ એકમ છે. ગોસ 10⁻⁴ ટેસ્લા. CGS એકમ. એક ગોસ નાનું ચુંબકીય ક્ષેત્ર હોય ને ત્યારે આ એકમનો ઉપયોગ થતો હોય છે. ચલો, તો આ બધી MCQ માટેની ચર્ચા થઈ ગઈ. અને સાથે સાથે આમના પરથી એની વ્યાખ્યા કરવી હોય તો વ્યાખ્યા કરી દઈએ છેદને 1 કરીને. જો થીટા બરાબર 90 લઈ લો, V બરાબર 1 લઈ લો, V બરાબર 1 અને Q બરાબર 1 લઈ લો. આ ત્રણે 1 કરી દો. આ 90 લેશો એટલે આ 1 થઈ જશે, sin 90 એટલે 1. તો આ 1 કરો, આ 1 કરો અને આ 1 કરો, ત્યારે જે બળ લાગે એને જ કહેવાય ચુંબકીય ક્ષેત્ર. તો ધ્યાનથી જો, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુતભાર પર, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે, ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય તો એને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુતભાર પર લાગતા બળને જ
ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કહે છે. તો પ્રેક્ટિકલી આપણે સમજવું હોય, દિમાગમાં થોડો અંદાજ લગાવવો હોય કે ચુંબકીય ક્ષેત્ર એટલે શું. તો ચુંબકીય ક્ષેત્ર એટલે બળ છે. કોના પર લાગતું બળ? વિદ્યુતભાર પર લાગતું બળ. કેટલો વિદ્યુતભાર? એકમ વિદ્યુતભાર. કેટલા વેગથી ગતિ કરતો હોય? 1 મીટર પ્રતિ સેકન્ડ એકમ વેગથી ગતિ કરતો હોય. કઈ ડાયરેક્શનમાં ગતિ કરતો હોય? ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે. તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, સમજો. તો એને લંબરૂપે વિદ્યુતભાર ગતિ કરતો હોવો જોઈએ, એકમ વિદ્યુતભાર હોવો જોઈએ, અને 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો હોય તો એમના પર જે બળ લાગે બસ એને જ કહેવાય ચુંબકીય ક્ષેત્ર. ઓકે બાળકો, ચલો તો જોઈ લેજો. લખવું હોય આ બધું લખી લેજો. મોસ્ટ આઈએમપી રહેશે એમસીક્યુ માટે. જો બાળકો, હવે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન એક જોઈશું. ટુ ધી પોઈન્ટ વ્યવસ્થિત આની તૈયારી કરવી. હું લખતો જાઉં છું આના મુદ્દાઓ, એ પ્રમાણે તમારે લખવું. રેફરન્સની અંદર થોડીક સમજણ જે છે એ સારી છે, પણ લખાણ થોડુંક આમ તેમ છે. ટેક્સ્ટ બુકમાં બી વર્ણનની રીતે લખી નાખ્યું છે, તો હું અહીંયા લખતો જઈશ. રેફરન્સમાંથી તમે લખવું હોય તો કઈ રીતે સુધારો કરવો એ બી હું તમને કહી દઈશ. વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર છે. ટોપિક કયો છે? ચુંબકીય બળવાળો જ છે, 4.2 જ. એની અંદર ત્રીજો ભાગ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર લાગતું બળ. પ્રશ્નની રીતે જોઈએ તો 10 નંબરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહીશું, અને એ પ્રશ્ન આ જ છે કે વિદ્યુત પ્રવાહ ધરાવતો તાર હોય તો એમના પર લાગતું બળ, ચુંબકીય બળ. આ જે બળ છે એની અંદર ચુંબકીય બળની આપણે વાત છે. ચુંબકીય બળ ક્યારે લાગે? ચુંબકીય બળ હમણાં શીખ્યા, વિદ્યુત ભાર પર લાગે. આપણે તો એવું શીખ્યા ને. શું શીખ્યા? કે ચુંબકીય બળ જે છે એ કોઈ વિદ્યુત ભાર પર લાગે, ગતિ કરતો હોય તો. શેમાં? ચુંબકીય ક્ષેત્રમાં. તો ફરીથી કન્સેપ્ટ ના ભૂલી જતા. વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એમના પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા બળ લાગે. ચુંબકીય ક્ષેત્ર કોઈક લાવ્યું છે, ચુંબકો લાયા છે. આ સમજો ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબક દ્વારા ઉત્પન્ન કર્યું. અહીંયા એન ધ્રુવ હોય, એ પછી આપણે શીખીશું ચુંબક વિશે. આની અંદર વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એમના પર બળ લાગે. આ રીતે હોય તો નહીં, પણ આમ ક્યાંક, કેમ કે આપણે આમ જોયું તો કામ 0 થઈ જાય. હવે આપણે વિચારીએ છીએ કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર બળ લાગે. તો પ્રશ્ન એ થાય કે સાહેબ તાર પર કેમ બળ લાગે? વિદ્યુત પ્રવાહ ધરાવતો તાર હોય તો સમજો વિદ્યુત પ્રવાહ ક્યાંથી આવે? વિદ્યુતભારની ગતિના કારણે. તો અંદર તો વિદ્યુતભાર જ ગતિ કરતા હોય ને. તારમાં પ્રવાહ હોય તો અંદર તો વિદ્યુતભાર જ ગતિ કરતા હોય, અને વિદ્યુતભાર ગતિ કરે તો એમના પર બળ તો લાગવાનું છે. તો તારની અંદર વિદ્યુતભાર હોય, વિદ્યુતભાર ગતિ કરતા હોય તો બળ લાગે, તો વિદ્યુતભાર પર બળ લાગે એટલે એવું કહી શકાય તાર પર બળ લાગ્યું. તો બસ આ જ તો વાત છે. વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર બળ કેમ લાગે, બસ આટલી પહેલાં સમજણ હોવી જોઈએ. હવે કેટલું બળ લાગશે એનું સૂત્ર મેળવીશું. આપણને આખા તાર પર નહીં આવડતું, એક વિદ્યુતભાર પર આવડે છે, તો બસ એટલું તો કાફી છે. ચલો માની લો કે આપણી પાસે આ એક તાર છે. માની જ લેવાનું ફટાફટ, એમાં રાહ નહીં જોવાની. સાહેબ નહીં તાર તો શું કરવું, એવું બધું નહીં વિચારવાનું. અહીંયાથી માની લો કે આપણે એક બેટરી જોડી છે, અહીંયા પ્લસ કરો. ડાયરેક્શનની કોઈ ચિંતા નહીં, આપણે ગમે તે રીતે વિચારી શકીએ. આનું આડછેદનું ક્ષેત્રફળ એ ધારી લો, લંબાઈ એ ધારો, એલ ધારો. તો ધન વિદ્યુતભારની જો વાત કરો તો આ રીતે ગતિ કરશે. ખરેખર તમને ખબર છે કે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે અને આ બાજુ ગતિ કરતા હોય છે. ખરેખર ઇલેક્ટ્રોન હોય છે, આપણે ક્યુ લઈને ગણતરી કરીશું. ચાલો, તો હવે આની અંદર આ એક જ થોડી હશે, આવા તો કેટલા હશે? તો આ બધા ગતિ કરતા હશે. ત્યારે ચુંબકીય ક્ષેત્ર માની લો કે અહીંયાથી આમ મેં લાગુ પાડ્યું છે. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર કોઈ બી રીતે લાગુ પાડી દીધું, ત્યારે સમજવા માટે થઈને અંદર તરફ કહું છું. બાકી ગમે તે રીતે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે તો આમાં રહેલા દરેક પર બળ લાગે કે નહીં, એ બળ માટેનું આ સૂત્ર છે. પણ આ તો એકલા માટે છે, તો બસ એકલા માટે છે. તો આમાં કેટલા છે એ શોધી કાઢો તો કુલ મળી જાય. એક માટે બળનું સૂત્ર છે, બરાબર જોતા જજો. તો આવા n માટે બળ આપણે કહીએ તો n માટેનું બળ જે છે n વડે ગુણાકાર થઈ જશે. q × n v × b.
બસ આની અંદર એન એટલે કે આવા કેટલા છે શોધી કાઢવાનું છે. એ શોધવા માટે સમજો સંખ્યા ઘનતા વિચારવી પડશે. એન બરાબર સૂત્ર તમે શીખ્યા છો, આગળ બી શીખવાડ્યું હતું ચેપ્ટર 3માં. કુલ સંખ્યા ભાગાકારમાં કુલ કદ. કુલ કદ આટલું જે છે એનું હવે તો આવડતું જ હોય, a × l. તો આમના પરથી તમે કહી શકો કે કુલ સંખ્યા બરાબર n a l. તો આવું બધું ડાયરેક્ટ ત્યાં લખ્યું એટલે ખબર ના પડે ઘણી વખત. બસ તો આ n ની જગ્યાએ આપણે અહીંયા મૂકી દઈએ એટલે કુલ બળ મળી જશે. તો તાર પર લાગતું બળ બરાબર શું થશે? q n. n ની જગ્યાએ n a l, પછી v × b. v એટલે ડ્રિફ્ટ વેગ છે બાળકો, કેમ કે વિદ્યુતભાર ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હોય તો અહીંયા ડ્રિફ્ટ વેગ. એક માટેનું હતું એકલા વિદ્યુતભાર માટે આટલું, પણ એવા કે ઘણા બધા વિદ્યુતભાર હશે, n હશે એટલે n માટે આપણે n × q કરી દીધું બસ. પછી એમાં n ની કિંમત શોધવા માટે આટલું કર્યું. હવે આપણે એક સૂત્ર યાદ કરો, વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર NEVD હતું અને જનરલ આપણે લઈએ તો NQVD થાય. તો હવે હું શું કરીશ કે આની અંદરથી n q અને vd ની જગ્યાએ J લખી દઈશ. વિદ્યુત પ્રવાહ ઘનતા આગળના ચેપ્ટરનો ટોપિક છે તો F બરાબર થઈ જશે. જુઓ આટલાની જગ્યાએ હું J લખીશ એટલે J અને A અને L બાકી રહેશે અને ક્રોસ ગુણાકારની અંદર B. તો જાલમાં ફસાઈ ગયું છે. જુઓ સૂત્ર જાલમાં ફસાઈ ગયું છે. જોઈ લો બધા સ્ટેપ મસ્ત એવું છે, કોઈ કન્ફ્યુઝન નથી આની અંદર. હવે એક સૂત્ર આપણે આ પણ શીખ્યા છે, J બરાબર I/A. આ સૂત્ર છે. તો સૂત્ર છે આઈ જા સૂત્ર યાદ કરો. તેમાં જા બરાબર I, તો J અને A એની જગ્યાએ I લખીએ, પણ I અદિશ રાશિ છે તો A પર પણ તીર કરી શકાય, અથવા સરળતા ખાતર આપણે અહીંયા L પર તીર ચેન્જ કરી દઈએ છીએ. જુઓ અહીંયા સમજી લો ક્યારે તીર ચેન્જ કરી શકાય. બેની ડાયરેક્શન એક જ હોય તો J એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય બાળકો. આ વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન તો આ બાજુ J હોય અને આ લંબાઈ જે છે એ તારની લંબાઈમાં જ J હોય એટલે લંબાઈની ડાયરેક્શનમાં જ હોય. પ્રવાહની ડાયરેક્શનમાં L ગણજો અહીંયા, બરાબર છે. L પ્રવાહની ડાયરેક્શનમાં અહીંયાથી ખબર હોવી જોઈએ. જે લોકો થિયરી જોતા નથી બરાબર એને અહીંયાથી પ્રોબ્લેમ થઈ જાય છે. તો આ ખબર હોવી જોઈએ કે આપણે આ જે L છે એ જેની ડાયરેક્શનમાં, જે છે પ્રવાહની ડાયરેક્શનમાં હોય. ભલે પ્રવાહ આદેશ છે પણ જે સદિશ છે. આની જગ્યાએ હું અહીં લખીશ તો આવું સૂત્ર થઈ ગયું. મોસ્ટ આઈએમપી સૂત્ર. આઈ પર તો મારે સદિશ ના કરી શકાય ને, સમજ પડે છે. આઈ પર સદિશ ના કરી શકાય એટલે સદિશ અહીંયાથી ચેન્જ કર્યો. નહીંતર આ એમનેમ રાખીને અહીં બાજુમાં એકમ સદિશ લખવો પડે, પણ એકમ સદિશ લખો એના કરતાં તો એલને આ સદિશ આપો શું કરવા, શું ખોટું છે બચારો એમને પડ્યો છે આમાં, એને આપી દો. સમજણમાં કોઈ ફરક ના પડવો જોઈએ, ડાયરેક્શનમાં કોઈ ફરક ના પડવો જોઈએ, સદિશ ગમે તેને આપો. તો બાળકો આ થઈ ગયું સૂત્ર. સુરેખ તાર પર લાગતા બળનું સૂત્ર છે આ. સુરેખ તાર લાગતું ચુંબકીય બળ. આ ખાસ યાદ રાખજો કે આ બી જે છે બહારના ચુંબકના કારણે છે. આ તારમાંથી પ્રવાહ પસાર કર્યો એટલે નથી. તારમાંથી પ્રવાહ પસાર કરો તોય એના પોતાનું બી હોય, એ પોતાનું નથી. પોતાના બીના કારણે પોતે એના પર બળ ના લગાડે. યાદ રાખજો આ ખાસ. વિદ્યુત ભારની એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય તો એ વિદ્યુત ભાર પોતાના પર જ બળ ના લગાડે, બીજા પર લગાડે, હળી બીજાને કરે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એના પર બળ ના લગાડે, એ બીજા પર લગાડે, ચંદ્ર પર લગાડે. તો એ જ રીતે વિદ્યુત પ્રવાહ ધારિત તારના કારણે જે બી ઉત્પન્ન થાય એ બી એના પર બળ ના લગાડે, એ બીજા પર લગાડશે. આ બીજાનું એમના પર લગાડશે. આ બીજા કોઈનું બી છે. તો આ ધ્યાનમાં રાખજો. હવે જો તાર સુરેખ ન હોય તો આ રીતે તાર તો પછી બળ જોઈતું હોય તો શું કરવું? તો એમના માટેનો રસ્તો છે સૂક્ષ્મ ખંડ કરવાનો. જે સુરેખ દેખાય સૂક્ષ્મ ખંડ લેવાનો.
આમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો આમાંથી I હોય, બધામાંથી I હોય. તો સૂક્ષ્મ ખંડ માટે શોધવાનું, જેને DF કહી દઈએ, તો IDL થઈ જશે ક્રોસ B. પછી આવા બધા ટુકડાનો સરવાળો કરવાનો, બધા માટે I લગભગ કોમન હોય બધાની અંદર, એટલે DL ક્રોસ B, અથવા અંદર રાખો તો વાંધો નહીં. અને મોટા ભાગે આનું સંકલન થઈ જતું હોય. બરાબર. આખો જે તાર છે એની લંબાઈ પર દેખાય છે બાળકો? બરાબર. ચલો, તો કોઈ પ્રોબ્લેમ નથી, દેખાઈ જાય છે. તો આ થઈ ગયો બાળકો પ્રશ્ન પૂરો. હવે આપણે ધન વિદ્યુતભાર જનરલ શબ્દ લીધો, આમ ખરેખર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. ધન વિદ્યુતભાર ક્યુ લઈને સમજ્યા. હવે જો ઇલેક્ટ્રોન માટે પૂછાય અથવા ઋણ વિદ્યુતભાર માટે પૂછાય તો તમારે આની વિરુદ્ધ દિશામાં કહી દેવાનું. બળ જે છે એ વિદ્યુતભાર પર, ઇલેક્ટ્રોન પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એટલી ખાલી ચર્ચા કરી દેવાની. ચલો, તો ફરીથી આખો પ્રશ્ન છે રિપીટ કરી દઈશ. પરીક્ષા માટે, બોર્ડની એક્ઝામ માટે અગત્યનો રહેશે. વિદ્યુત પ્રવાહ ધરાવતો તાર હોય અને એને ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો હોય, ખાસ ભૂલી ના જશો, ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો હોય તો એમના પર બળ લાગે. કેમ લાગે? મનમાં પ્રશ્ન થવો જોઈએ. તો એનું કારણ છે, આપણને જે નોલેજ છે એ છે કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરતો હોય તો બળ લાગે, અને વિદ્યુતભાર માટે, એક વિદ્યુતભાર માટે લાગતા બળનું સૂત્ર છે. પણ આ તો આખો તાર છે વિદ્યુત પ્રવાહ ધારિત. તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો એમાં વિદ્યુતભાર તો ઘણા બધા ગતિ કરતા હોય. તો સ્થાયી પ્રવાહ ધારી લો I જેટલો. તો I જેટલો પ્રવાહ જો આમાંથી પસાર થતો હોય, તો I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એમાં વિદ્યુતભાર પણ ગતિ કરતા હોય. તો એ વિદ્યુતભાર ગતિ કરશે તો એમના પર બળ લાગશે. એક વિદ્યુતભાર માટે આટલું, તો n વિદ્યુતભાર માટે n ગણું. તો આખા તારની અંદર સમજો n વિદ્યુતભાર અત્યારે જે તે વખતે પસાર થઈ રહ્યા છે, તો એમના પર લાગતું બળ. હવે કેટલા છે ગણવા માટે આ એક નળાકાર થઈ ગયો. તો એમાં સંખ્યા ઘનતા દાખલામાં આપશે. સંખ્યા ઘનતાનું સૂત્ર છે, એમના પરથી તમે કદ, આનું કદ જોઈતું હોય તો A × L, તો એમના પરથી કુલ સંખ્યા મળી જશે. તો આ કુલ સંખ્યાની કિંમત અહીંયા મૂકી દેશો. એટલે તાર પર, આખા પર કેમ? તો કે આખા તારમાં જે બળ લાગે તો વિદ્યુતભાર પર જ લાગે ને, અંદર ગતિ કરતા. અને વિદ્યુતભાર તો આપણે બધા લઈ લીધા, એટલે આખા તાર પરનું જ બળ થયું. પછી અહીંયા ખાસ જુઓ કે અહીંયા આપણે આ સૂત્ર જાણીએ છીએ, J બરાબર NVD. નવી યાદ રાખ્યું હતું તો એમાં સ્ટેપ 2 કર્યા છે. બાકી આપણે પોતાની રીતે કરવું હોય તો ડાયરેક્ટ જ મૂકી દઈએ ને સીધું. NEVD જે આખું આવે I બરાબર ત્યાં જ I મૂકી દો તો 2 સ્ટેપ કટ થઈ જાય. પણ બુકની રીતે કરવું માર્ક્સ મેળવવા માટે. તો અહીંયા હું NQ અને VD ની જગ્યાએ J લખી દઈશ, તો જાલમાં ફસી જશે. હવે J × A ની જગ્યાએ I લખીશ, તો J × A ની જગ્યાએ I લખતા પહેલા આપણે આ સદિશની નિશાની ચેન્જ કરી દીધી, L પર લઈ લીધી, કેમ કે I પર સદિશ લખાય નહીં. તો I લખવું પડે અથવા બાજુમાં એકમ સદિશ લખવો પડે. તો એવું ન કરવા માટે L ને આપણે તીર આપી દીધું, બસ. તો આ સૂત્ર થઈ ગયું. તો દેખો સૂત્ર કન્વર્ટ થઈ ગયું આમાંથી આમાં. આ એક વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ છે, અને આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ થઈ ગયું. મોસ્ટ ટાઈમ સૂત્ર છે બાળકો, F બરાબર IL. હમણાં પેલું એકમ વખતે મેં તમને કહ્યું હતું. તો આમના પરથી બી શોધવો સહેલો. તો તમારે જ્યારે બી બી વિશે કહે ને તો આના પરથી શોધવાનું. MCQ કે પરિમાણિક સૂત્ર કે તો આ સહેલું રહેશે. પહેલું શીખવાડ્યું ને એના કરતાં પણ. તો આ થઈ ગયું વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર. અને જો તાર સુરેખ હોય તો, સુરેખ ન હોય તો ટુકડે ટુકડે કામ કરવું પડે. સૂત્ર તો એનું એ જ છે, એક ટુકડા માટે શોધવાનું, પછી સરવાળો, સંકલન. ઓકે બાળકો, તો આ ભાગની અંદર આપણે આટલું રાખીશું. નાના ભાગ આપણે શીખતા જઈએ છીએ. તો એમાં આપણે 4.2 ચુંબકીય બળ પૂરું કર્યું. લોરેન્ટ્ઝ બળ, ચુંબકીય બળ મોસ્ટ આઈએમપી ટોપિકમાં ગણતરીમાં લેજો. ચલો.